કોરોનાએ કાબુ ગુમાવવાનું શરૂ કરી દીધું છે। વાત કરીશું અમદાવાદની કે જ્યાં એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા છે। કુલ 330 કેસ થઈ ગયા છે, જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે। 88 જેટલા કેસો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે। ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે। બોપલ, ગુમા, થલતેજ, ગોતા, ચાંદોડિયા, વસ્ત્રાપુર, સેટેલાઇટ જેવા વિસ્તારોમાં હાલ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। વેજલપુર સહિતના કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં 190થી વધુ કેસો નોંધાયા છે। તો રાજ્યમાં કોરોનાના કેસોમાં જ્યાં એક તરફ ચિંતાજનક વધારો થયો છે, રાજકોટમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે। આજે કોરોનાના વધુ 8 કેસ રાજકોટમાં નોંધાયા છે। રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 52 જેટલા કેસો નોંધાયા છે। 52માંથી 12 દર્દી સાજા થયા છે અને હાલ 40 કેસો એવા છે કે જે હજી પણ એક્ટિવ છે।